ગરમીઓમાં પેટને અંદરથી એસી જેવી ઠંડક આપે તેવો સુપર ટેસ્ટી અને સુપર હેલ્થી સખત ટેટીનો મિલ્કશેક જો એકવાર આ રીતે બનાવશો ને તો જેને ટેટી પસંદ નહીં હોય ને એ પણ માંગીને પીશે ને એટલો ટેસ્ટી બનીને તૈયાર થશે. માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. અને ગરમીઓમાં જમવાનું મન નહીં હોય અને એક ગ્લાસ આ જ્યુસ પી લીધું તો પેટ પણ ભરાઈ જશે. સૌથી પહેલાં સખત ટેટીનો મિલ્કશેક બનાવવા માટે એક વાટકીમાં આપણે 1 ટેબલસ્પૂન તકમરિયાને પલાળી દેશું. તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરશું. 5 જ મિનિટમાં તકમરિયા સરસ પલળી જશે. ત્યાર પછી 2 ચમચી સાબુદાણાને મેં આખી રાત માટે પાણીમાં પલાળી દીધા હતા. તમે જોઈ શકશો સાબુદાણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે એક પેનમાં 1 ગ્લાસ પાણી ઉકાળી લેશું. પાણી ઉકળી જાય એટલે પલાળેલા સાબુદાણાને તેમાં ઉમેરી દેશું અને ચમચાથી હલાવી અને મિક્સ કરી દેશું. અને ગેસની ફ્લેમને હાઈ રાખી અને 2 થી 3 મિનિટ સુધી સાબુદાણાને ઉકાળી લેશું. માત્ર 3 મિનિટ જેવો સમય થશે એટલે સાબુદાણા આપણા આ રીતે એકદમ સરસ કૂક થઈ અને ટ્રાન્સપરન્ટ થઈ જશે. જો તમે આખી રાત માટે ન પલાળ્યા હોય તો થોડો વધારે સમય લાગે. સાબુદાણા આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે તરત જ તેને એક કાણાવાળી પ્લેટમાં કાઢી લેશું અને તેનું બધું પાણી નીતળવા માટે રાખી દેશું. સાબુદાણામાંથી પાણી બધું નીતળી જાય એટલે તેને તરત જ એકદમ સરસ ઠંડુ પાણી હોય તેવા પાણીમાં ઉમેરી દેવાના અને ચમચાથી હલાવી આ રીતે મિક્સ કરી લેશું. આ રીતે કરવાથી સાબુદાણાની કુકિંગ પ્રોસેસ અટકી જશે અને તે બિલકુલ સામસામે નહીં ચોટે. 1 મિનિટ તેને ઠંડા પાણીમાં રાખી દેવાના અને ત્યાર પછી ફરી પાછી તેને કાણાવાળી પ્લેટમાં ઉમેરી અને બધું પાણી નીતળી જાય ત્યાં સુધી રહેવા દેશું. અહીં તમે જોઈ શકશો સાબુદાણાનો એક દાણો આ રીતે એકદમ સરસ છૂટો અને તે મોતીની જેમ ચમકી રહ્યો છે. આ જ રીતના સાબુદાણાને આપણે તૈયાર કરવાના છે. હવે મિલ્કશેક બનાવવા માટે ગેસ ઉપર એક વાસણમાં 1 લીટર દૂધ ગરમ કરવા રાખી દેશું. એ જ દૂધમાંથી આ રીતે 1/4 કપ જેટલું દૂધ મેં એક વાટકામાં લઈ લીધું છે. હવે તેમાં 2 ટેબલસ્પૂન આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરશું. આ વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. ચમચીથી હલાવી અને તેને મિક્સ કરી દેશું. જરા પણ દૂધમાં ગાંઠા ન રહે તેવું તેને હલાવી અને મિક્સ કરવાનું. હવે તેને થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું. ત્યાર પછી અહીં મેં સખત ટેટી લીધેલી છે. 500 ગ્રામ સખત ટેટી લીધેલી છે. તમારે જે મુજબ મિલ્કશેક બનાવવો હોય એ રીતે ટેટીનો ઉપયોગ કરવાનો. ટેટીને પાણીથી ધોઈ સાફ કરી અને આપણે છરીની મદદથી આ રીતે તેને વચ્ચેથી કટ કરી લેશું. અને હવે ચમચીથી તેના બધા જ બીનો ભાગ હોય તે કાઢી લેવાનો અને ટેટીને આ રીતે એકદમ સરસ ખાલી કરી લેવાની. હવે એ જ ચમચીથી આપણે એક મિક્સર જાર લઈ અને ટેટીનો બધો પલ્પ કાઢી લેશું. આ મિક્સર જારમાં મેં સાકર દળી અને તૈયાર કરેલી છે. મિલ્કશેકમાં ઉમેરવા માટે મેં મિક્સર જારમાં સાકરનો પાવડર તૈયાર કરી અને પહેલાં જ રાખી દીધો છે. અહીં મેં 1 લીટર દૂધની સામે 500 ગ્રામ સખત ટેટીનો ઉપયોગ કરેલો છે. મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને તેને આપણે એકદમ સરસ સ્મૂથ થઈ જાય એ રીતે પીસી લેવાનું. અને હવે તેને પણ થોડીવાર સાઈડમાં રાખશું. આ બાજુ ગેસ ઉપર દૂધ પણ સરસ ઉકળી ગયું છે. એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની અને દૂધને હલાવતા જઈ અને ચમચાથી 1 મિનિટ સુધી આ રીતે ઉકાળી લેવાનું, જેથી દૂધમાં જે પણ પાણીનો ભાગ હોય તે બળી જાય. દૂધને મીઠું કરવા માટે અહીં મેં 1 કપ સાકરનો પાવડર ઉમેરેલો છે. ચમચાથી હલાવી અને સાકર ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો. ઉનાળાની ગરમીમાં સાકર પેટને ઠંડક આપે છે, તો બની શકે તો સાકરનો જ ઉપયોગ કરવો. ત્યાર પછી જે હવે કસ્ટર્ડવાળું દૂધ તૈયાર કરીને રાખેલું હતું તે ઉમેરી દેશું અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. ધીમા તાપ ઉપર 1 મિનિટ સુધી ઉકાળી લેવાનું, જેથી કરી આપણા મિલ્કશેકમાં કસ્ટર્ડની બિલકુલ કચાશ ન રહે. અહીં આપણે દૂધને વધારે પડતું ઘટ કરવાનું નથી. જેવું આપણે બદામ શેક અને ફ્રૂટ સલાડમાં દૂધ ઘાટું કરતા હોય એટલું દૂધને ઘાટું નથી કરવાનું. 1 મિનિટ સુધી દૂધ ઉકળી જાય એટલે તૈયાર કરેલી પેસ્ટ હતી તે ટેટીની બધી પેસ્ટ એકી સાથે ઉમેરી દેવાની અને ચમચાથી હલાવી અને ફરી પાછું અડધી મિનિટ સુધી તેને ઉકાળી લેશું. સખત ટેટીની પેસ્ટ ઉમેરી એટલે ગેસની ફ્લેમને તરત જ હાઈ કરી દેવાની. ગેસની ફ્લેમ હાઈ હશે તો ફટાફટ આ રીતે દૂધ ઉકળતું રહેશે અને તે બિલકુલ ફાટશે નહીં. તમે સ્લો ફ્લેમ ઉપર ટેટીનું પલ્પ ઉમેરશો તો દૂધ તમારું ફાટી જશે. અડધી મિનિટ સુધી આ જ રીતે મેં તેને ઉકાળી લીધું છે. તમે જોઈ શકશો ટેટીનો પલ્પ ઉમેર્યા પછી દૂધ આપણું થોડું ઘટ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આ દૂધને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે અને ફટાફટ દૂધ ઠંડુ થઈ જાય તેના માટે એક કાથરોટમાં મેં આ રીતે પાણી લઈ લીધું છે. પાણીમાં વાસણ રાખી અને દૂધને ચમચાથી હલાવતા જઈ અને આપણે ઠંડુ કરી લેશું.
10 થી 15 મિનિટ જેવો સમય થશે એટલે દૂધ આ રીતે એકદમ સરસ ઠંડુ થઈ જશે. અહીં દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં સાબુદાણા તૈયાર કરીને રાખેલા હતા તે ઉમેરવાના છે. ગરમ ગરમ દૂધમાં બિલકુલ ઉમેરવાના નથી. ચમચાથી હલાવી અને તેને મિક્સ કરી દેશું. ત્યાર પછી જે આપણે તકમરિયા પલાળીને રાખેલા હતા તેને ઉમેરી દેશું. અહીં તમે જોઈ શકશો આપણે 1 ટેબલ સ્પૂન જેટલા તકમરિયા પલાળેલા હતા તે ફૂલી અને તેની સાઇઝમાં ડબલ થઈ ગયા છે. સાબુદાણા અને તકમરિયા અહીં તમને વધારે ઓછા જે મુજબ પસંદ હોય એ રીતે તમે ઉમેરી શકો. હવે તૈયાર કરેલા આ મિલ્કશેકને 1 કલાક સુધી આપણે ફ્રીજમાં ઠંડુ કરી લેવાનું. આમાં બરફ બિલકુલ નથી ઉમેરવાનું, નહીંતર મિલ્કશેક છે તે પીવામાં પાતળો થઈ જશે. તો હવે 1 કલાક જેવો સમય થઈ ગયો છે. મેં તેને ફ્રીજમાં મૂકી અને ઠંડો કરી લીધો હતો. તૈયાર કરેલા મિલ્કશેકને ઠંડો સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઉપરથી થોડી ટેટીના ટુકડા અને બદામની કતરનથી તેને ગાર્નિશિંગ કરીશું. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.